જૂનાગઢનો કોટેચા પરિવાર કે જે પાછલા 25 વર્ષથી જૂનાગઢ શહેર અને આસપાસમાં પ્રાચીન ગરબી કરતાં 250 જેટલી ગરબી મંડળની દીકરીઓને વિનામૂલ્ય ભોજન કરાવે છે। જૂનાગઢનો કોટેચા પરિવાર કે જે પાછલા 25 વર્ષથી જૂનાગઢ શહેર અને આસપાસમાં પ્રાચીન ગરબીઓમાં ભાગ લેતી અલગ અલગ 250 જેટલી ગરબી મંડળની દીકરીઓને વિનામૂલ્ય નવરાત્રી બાદ અને દિવાળી પહેલા ભોજન કરાવવાની એક વિશેષ પરંપરા શરૂ કરી હતી, જે આજે સતત અને અવિરતપણે જોવા મળે છે। 3 દિવસ દરમિયાન તેમના નિવાસસ્થાને 20,000 જેટલી દીકરીઓને ભોજન પ્રસાદની સાથે તેમને લાણી આપીને નવાજવામાં આવે છે। ત્યારે આ વર્ષોની પરંપરા આવનાર વર્ષોમાં પણ અવિરતપણે ચાલુ રહેશે તેમ આ તકે કોટેચા પરિવાર દ્વારા જણાવાયું હતું। हाँ नमस्ते। मारू नाम है चांदनी कोटेचा અને અમારા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા 20-21 વર્ષથી આ ગોળણી જમણવાર નું આયોજન થાય છે। એટલે વર્ષોથી 20-21 વર્ષથી 250 જેટલી ગરબી અને 20,000 જેટલી બાળાઓને અમે અમારા ઘરે બોલાવીએ છીએ। અમારા બંગલે અમારા પરિવાર બોલાવે છે। અમારા પરિવારના બધા વ્યક્તિઓ એમને ચાંદલા કરે છે। બધાને અમે અમારા હાથે ભોજન પ્રસાદ ખવડાવીએ છીએ અને બધા અહીંથી દીકરીઓ બધા હસતા મોઢે છેલ્લે એક લાણી ગિફ્ટ અમે આપીએ અને જાય છે। અને ખુશીની વાત તો એ છે કે આ જે પરંપરા તો વર્ષોથી છે એની અમે રાહ જોતા હોઈએ છે, પણ માતાજીના સ્વરૂપમાં જે આટલી ગોળણીના પગલા જે અમારા ઘરે થાય છે એ જોઈને એનો એક અનેરો જ આનંદ આવે છે કે આ જે પગલા બધી છોકરીઓ આવે છે, બધા ચાંદલો કરીએ છે, કોણ માતાજીના સ્વરૂપમાં આવે છે ખ્યાલ નથી, તો અમે ખૂબ અહોભાગ્ય માનીએ છીએ। આ અહોભાગ્ય માને છે અમારો પરિવાર કે આવો અમે કાર્ય સતત અમે કરતા રહીએ, કરીએ છીએ ને કરતા રહીએ, ભગવાન શક્તિ આપે।